ધર્મલોકમાં આપ સર્વે દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી અનન્ય રાશિ વિશે ખૂબ જ ગહન અને વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં આ સમયગાળો પરિવર્તનની એક નવી લહેર લઈને આવી રહ્યો છે। આ ખાસ વિડિયો મીન રાશિના જાતકો માટે છે। જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણી મહેનત કોઈ જોઈ રહ્યું નથી, આપણી કોઈ ઓળખ નથી, પરંતુ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે જે લોકોએ પોતાની અદ્ભુત ઓળખ બનાવી છે તેઓએ શરૂઆતમાં હંમેશા એકલા જ પ્રવાસ કરવો પડ્યો છે। ઓળખ તો સમય જતાં આપોઆપ બની જાય છે, બસ આપણો પુરુષાર્થ સાચો હોવો જોઈએ। જુલાઈ 2026નો આ મહિનો મીન રાશિના વહાલા મિત્રો માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। આ વિડીયોમાં આપણે તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન, નસીબ, કારકિર્દી અને વ્યવસાયની ખૂબ જ વાસ્તવિક ચર્ચા કરીશું, જેથી તમને સચોટ માર્ગદર્શન મળી શકે। આ મહિને ગ્રહોની ચાલમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને ખાસ કરીને શનિદેવ વક્રી થવાના છે, જે તમારા જીવન પર સીધી અસર કરશે। સૌ પ્રથમ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો મીન રાશિના પ્રથમ ભાવમાં શનિ બિરાજમાન છે અને પ્રથમ ભાવના સ્વામી ગુરુ મહારાજ પંચમ ભાવમાં શુક્ર અને બુધ સાથે યુતિમાં છે। આ ગ્રહદશા દર્શાવે છે કે જો તમને ભૂતકાળમાં પેટને લગતી કોઈ સમસ્યા, એલર્જી કે ઇન્ફેક્શનનો સામનો કરવો પડ્યો હોય તો હવે ગુરુની કૃપા દ્રષ્ટિને કારણે તેમાં ધીમે ધીમે રાહત થવા લાગશે અને રિકવરી આવશે। પરંતુ સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો હોવાથી તમારે માનસિક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે। નકામી બાબતોનું ચિંતન કે ઓવરથિંકિંગ કરવાથી માથાનો દુખાવો અને ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે। તમારી જવાબદારીઓ વધશે, જેને ખુશીથી સ્વીકારો, કારણ કે વધુ પડતું દબાણ લેવાથી શારીરિક થાક અનુભવાશે। દરરોજ સવારે સૂર્યનારાયણને જલ અર્પણ કરવું અને મનને શાંત રાખવા માટે સકારાત્મક વિચારો રાખવા ખૂબ જરૂરી છે। વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત સુવર્ણ અને ઉત્સાહવર્ધક રહેવાનો છે। પંચમ ભાવમાં બૃહસ્પતિ દેવનું ગોચર થવાને કારણે તમે અભ્યાસના ક્ષેત્રમાં કંઈક નવું અને મોટું કરવાનું વિચારી રહ્યા છો। ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ જ સારો સાબિત થશે, કારણ કે ગુરુની દ્રષ્ટિ નવમા ભાવ પર પણ પડી રહી છે। શિક્ષણ ક્ષેત્રે તમારા અટકેલા કામો પૂરા થશે અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે। જો તમે વિદેશ જઈને અભ્યાસ કરવા માંગો છો અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારો ઉત્સાહ અને એકાગ્રતા અદ્ભુત રહેશે। પ્રેમ જીવનની વાત કરીએ તો પંચમ ભાવમાં ગુરુ, શુક્ર અને બુધ હોવાથી તમારા બંને વચ્ચેનો તાલમેલ અદ્ભુત રહેશે। તમે તમારા સાથીદારની લાગણીઓને સમજી શકશો અને જો ભૂતકાળમાં કોઈ ગેરસમજ થઈ હશે તો તેને દૂર કરીને પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવશો। બંને પક્ષે લાગણીઓનો પ્રવાહ ખૂબ સુંદર રહેશે। જો તમે સિંગલ છો તો આ મહિને તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે જે તમારા હૃદયની નજીક રહેશે। વૈવાહિક જીવનમાં પણ 7 જુલાઈ પછી બુધના રાશિ પરિવર્તનથી મોટો સુધારો જોવા મળશે। આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર જગ્યાએ પ્રવાસનું આયોજન કરી શકો છો અથવા ફેમિલી પ્લાનિંગ વિશે ગંભીરતાથી વિચારી શકો છો। પરંતુ પ્રથમ ભાવમાં શનિ હોવાથી તમારા બંનેના સ્વભાવમાં ક્યારેક જિદ્દીપણું આવી શકે છે। નાની બાબતોમાં અડગ રહેવાને બદલે પરસ્પર સમજદારીથી કામ લેવું, જેથી બિનજરૂરી દલીલોથી બચી શકાય। તમારા નસીબ, કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો ભાગ્યેશ મંગળ ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમ ભાવમાં બિરાજમાન છે, જે દર્શાવે છે કે તમે નસીબ કરતાં તમારા પોતાના પુરુષાર્થ અને કર્મો પર વધુ વિશ્વાસ કરશો। મંગળની દ્રષ્ટિ નવમા ભાવ પર હોવાથી ભાગ્યનો સાથ અચૂક મળશે અને તમારી હિંમતમાં વધારો થશે। જો તમે કોઈ મિલકતની ખરીદી કે વેચાણ કરવા માંગતા હોવ અથવા શેરોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય અનુકૂળ છે। કરિયરમાં તો આ મહિનો અદ્ભુત પરિણામો આપશે, કારણ કે કરિયરના સ્વામી ગુરુ ઉચ્ચના થઈને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ રચી રહ્યા છે। તમને નોકરીમાં પ્રમોશન અથવા નવી મોટી તકો મળી શકે છે। ઓફિસમાં ગમે તેટલું રાજકારણ રમાય કે તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાય, તમારે ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, વિજય તમારો જ થશે। આઈટી, એન્જિનિયરિંગ, શિક્ષણ, કન્સલ્ટિંગ, બેન્કિંગ કે જમીનને લગતા વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે। વ્યવસાયમાં પણ 7 જુલાઈ પછી નવી યોજનાઓ સફળ થશે અને આર્થિક લાભ થશે।
આ સુંદર સમયનો મહત્તમ લાભ મેળવવા અને નકારાત્મકતાથી બચવા માટે તમારે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ અને નિયમિત હનુમાન ચાલીસા વાંચવી જોઈએ. આનાથી તમારા જીવનમાં ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર થશે. ધર્મલોક ચેનલના વહાલા દર્શકો, આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા જીવનના માર્ગને વધુ પ્રકાશિત કરશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને ચોક્કસ લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યના આવા જ માર્ગદર્શક વિડિયો તમને મળતા રહે. આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.